વડોદરામાં 24 કલાકમાં આરોગ્ય તંત્રની ઊંઘ ઉડાડી દે તેવા ડેન્ગ્યુના 55 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની સંખ્યા આરોગ્ય તંત્રની ઊંઘ ઉડાડી દે તેવી છે. માત્ર એક જ દિવસમાં ડેન્ગ્યુના 55 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. સવાર સાંજ ઠંડક અને બપોરે ગરમીના કારણે વાતાવરણમાં થઈ રહેલા સતત બદલાવને લીધે શહેરભરમાં રોગચાળો વકર્યો. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના 770 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. શહેર હાલમાં બેવડી ઋતુના સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યું છે. સવાર સાંજ ઠંડક અને બપોરી ગરમીના કારણે વાતાવરણમાં થઈ રહેલા સતત બદલાવને લીધે શહેરભરમાં રોગચાળો વકર્યો છે. આ ઋતુ પરિવર્તન મચ્છરોના ઉપદ્રવ અને વાયરલ ઇન્ફેક્શન માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે, જેના પરિણામે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ રોગચાળાની સ્થિતિ ગંભીર બનતી જાય છે અને જો આના પર તાત્કાલિક નિયંત્રણ ન મુકાય તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. શહેરીજનોને સાવચેતી રાખવા અને તંદુરસ્ત આહાર લેવા માટે અપીલ કરવામાં આવી છે. શહેરમાં ડેન્ગ્યુના 55 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના 770 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. જો કે આમાંથી મોટાભાગના કેસોમાં રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ચિકનગુનિયાના 14 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે મચ્છર નિયંત્રણ અને સ્વચ્છતાની કામગીરી વધુ સઘન કરવાની તાતી જરૂર છે. જો તાવ, સાંધાનો કે શરીરને લાલ ચાંઠા જેવા કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. રોગચાળો હરાવવા માટે જનભાગીદારી અને તંત્રનો સહયોગ અત્યંત આવશ્યક છે. જો ઘડીમાં વરસાદ પડે છે, ઘડીમાં તડકો પડે છે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. એના લીધે 3 ઋતુ ભેગી થવાના કારણે અત્યારે શરદી, ખાંસી અને વાયરલ ફીવરના કેસો વધી રહ્યા છે. તો જો એક કેસમાં આપણે વાયરલ ફીવરમાં આપણે દવા ઉપરાંત ખાવા પીવાનું, બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને જ્યાં લોકો વધારે ભેગા થાય ત્યાં જવાનું ટાળવું જોઈએ. બધા ધૂળ ધુમાડાથી દૂર રહેવું જોઈએ અને માસ્ક પહેરવો જોઈએ. અત્યારે હવે ઓછા થઈ રહ્યા છે. અત્યારે પહેલા જે વધારે આવતા હતા, અત્યારે વાયરલ કેસો ઓછા થઈ